જામનગર જિલ્લા પંચાયતની સત્તામાં હવે નવા ચહેરાઓની થઈ ગઈ છે એન્ટ્રી. નવા ચહેરાઓની એન્ટ્રી સાથે જ ભાજપે વધુ એક વખત સાબિત કર્યો છે પોતાનો દબદબો. જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના રંજનબેન જીવાણીની સત્તાવાર પસંદગી થઈ છે, તો ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ હીરપરાના નામ પર આખરી મહોર મારવામાં આવી છે. ધ્રોલ તાલુકાની ખારવા બેઠક પરથી વિજયી બનેલા રંજનબેન જીવાણીને હવે આખા જિલ્લાની કમાન સોંપાઈ છે, જેને લઈને ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ખાસ વાત એ છે કે જામનગર જિલ્લા પંચાયતમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજને સુકાની પદ મળતા રાજકીય સમીકરણો પણ ચર્ચામાં આવ્યા છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઈ રાઠોડ, શાસક પક્ષના નેતા તરીકે પ્રદ્યુમનસિંહ ઝાલા અને દંડક તરીકે કલ્પેશ માલાણીની વરણી થઈ છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 24માંથી 19 બેઠક જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી, જ્યારે કે આમ આદમી પાર્ટીને 3 અને કોંગ્રેસને માત્ર 2 જ બેઠક મળી હતી. જામનગરની રાજનીતિમાં હવે નવા હોદ્દેદારો સાથે વિકાસની નવી દિશા જોવા મળશે કે નહીં, તેના પર છે સૌ કોઈની નજર.